હા ફ્રીજમાં જાઓ કેટલી પડી એમ કે હાલો રક્ષા કરજો બાળકોની કા ભૂલચૂક માફ કરજો કાલાવાલા કરીએ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે વાગ્યા સવારના 6:30 તો આપણે વળગી ગયા છે રસોઈ બનાવવા કેમ કે મમ્મી ને પપ્પાને જાવું છે વાડીએ તુવેર આવે તો એનું ભાત ને બધા એનું છે આમાં ચડે છે આપણે રીંગણાનું શાક આજે તો શીતળા સાતમ છે તો બધાને શુભેચ્છા માતાજી બધાને હારા હાજા નવરા રાખે પછી પૂજવા જાવ દ્વિજાબેન ઉઠે પછી જાઉં શંકર મંદિરે જઈએ દર્શન કરી પછી ત્યાં જ પૂજવા જવાનું છે દ્વિજા ઉઠે એટલે એને આવું છે એને લઈને જાઉં થોડીક ઈ પૂજા કરે આપણે પછી કેમ કે સાતમ છે તો ટાઢું ખાવાનું હોય જેટલું ભાવે એટલું ખાવ કાલે થોડીક રસોઈ બનાવી રાખી હતી થેપલા લાડવા ને એવું ચિત્રા મારે સાતમ છે તે નાની પરમહંસસ્તતીર્થે क्षमानिधि शब्द निद्रो ध्यान निष्ठत पपी पाषंडो छेदन पटवेश स्वरूपातलस्थिति प्रशांत मूर्ति निर्दोषो सुगुरुवादि मोहन अतिकारुण्यनेन मुदवादव प्रवर्तक महाव्रत साधु शील साधु प्रपूजक अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्मवर्णन नमामि सचिनं सोम संभो मुकुटभूषणं नागेन्द्रहाराय ईश्वराय नित्यानंदराय महेश्वराय नित्याय सुधाय दिगंबराय तस्मै मुखाराय नमः આખરીનો રોટલીનો લોટ બાંધી રાખ્યો છે અહીંયા ચડે છે રીંગણાનું શાક તો સવારમાં તમારે કોને આવું થાય છે સાહેબ તમને દી રસોઈ બનાવવાની એ અમને કોમેન્ટમાં જણાવજો અમારે તો બનાવવી જ પડે તમને કાલે કીધું જ તો કે એમાં સાતમ હોય રસોઈ ભલે બનાવી ઠંડુ હોય પણ સવારમાં રસોઈ તો પછી થાય જ કેમ કે ટાઢું કોઈ ઓછું ખાય એટલે તો બનાવવા માંડે આપણે રોટલી ચાલો બનાવી લઈએ પહેલાં હતું જો ગઈઢા રસોઈ કરતા રાંધતા કેટલું તો બધાય ખાઈ લેતા અત્યારની પેઢી તો ખાય નહીં અમારા પપ્પાને જ ન હાલે ઠંડુ ઓછું હાલે તો એમના માટે એક હાથીવાળા ભાઈ છે એને દિયર છે એના માટે બધા માટે શાક તો બનાવી નાખ્યું સાયતમ હોય તો કરવું જ પડે એટલે તમારે પણ આવું થાય ને કોમેન્ટમાં જણાવજો અમારે તો બહુ જ આવું થાય એટલે રસોઈ અમે ઓછી જ બનાવીએ ઓણ થેપલા બનાવીએ અમે થેપલા બનાવીએ જ સાયતમ નવું પર કેમ કે ખાય નહીં કોઈ તો આપણે બનાવીએ શું ખાઈ દો સાંજે ગરમ ગરમ હોય એટલે ખાય ઠંડા તો કોઈ ખાય નહીં ભાવે નહીં કોઈને તમારે કોને થાય એ અમને કહેજો કેમ કે આ સાતમને તો ઘણા વાર બનાવ્યું હોય જે રહેતા હોય એને બનાવ્યું હોય રાંધ્યું હોય પછી ઓલી સાઈડ તમે ઘણા બનાવતા હોય તો એવું ચાલ્યા રાખે કેમ કે શીતળામાંનું હોય જો રાતે ચૂલો ઠાર્યો હોય અહીં જે મમ્મીએ ચૂલો ઠારી જ નાખ્યો તો માન્યતા પહેલાંને હે કે શીતળામાં આટા મારવા આવે ને ઠંડુ ખાવાનું હોય ને જે હોય આપણે રૂઢિચુસ્ત આવેલું આવે તો આપણે એમ કરીએ બીજું શું આપણે કાંઈ એની ખબર તો બહુ છે નહીં વાર્તા જોઈને આપણે એ આ પ્રમાણે આપણે કરીએ વાર્તા પ્રમાણે વાર્તામાં હોય એમાં આપણે બધા કરતા હોય કોઈ જોયું તો છે નહીં કે શું થાય ને શું નહીં એવું છે ડોસી શાસ્ત્ર છે આ બધું એ થોડુંક નિભાવીએ બીજું શું પછી તો એ આ યુવા પેઢી એ જ નહીં તો કંઈ નિભાવવાનું છે એની પહેલાંનું છે એ ડોસી શાસ્ત્ર એ છે બધું કરીએ આપણે તો તમારું શું માનવું છે એ મને કોમેન્ટમાં જરૂર કરજો એટલે અમને પણ ખ્યાલ આવે તો ચાલો આપણે હવે રોટલી બનાવી લઈએ ભાત રેડી કરવા માંડ્યા છે ભલે લીધું મમ્મી ભાત હા ભાત પૂરાઈ ગયું જય શ્રી કૃષ્ણ રોટલી થેપલા બધું ભેગું લાંડવા થોડી ખાય તો થોડું ગરમ થોડુંક ટાઢું થોડુંક ગરમ એમ કરીને ખાઈ લે એમ કે હાથી આવે છે તો એના હાટું આપણે થોડું ટાઢું જ ન દેવાય એટલે એના હાટું રોટલી શાક પપ્પા હાટું બધું કર્યું કહેવાય હાય તમે કામ હોય બનાવવું તો પડે ભાઈ ના હાલે જણ ન હાલે ટાઢું કામ હોય તમારું શું કેવું ટાઢું કોઈ હાલે તો નહીં પણ ખાઈ જાય ખાવું પડે હું બોલો જો તિલક કરીને આવી ગયા પપ્પા હમણાં જા તું એ બાબા ભાગો જાઓ હજી ભાગશે ને ગોળા બાપા હાથે જોયું છે તો એનું વટ પૂકી જવા આપણે તો એને ભેગું બીજા બેન ઉઠીને ટીવી જોવા બેસી ગયા હા જા પડે તને ના પડે મૂલી લ્યો દીજા કે દાદા મારે રજા છે હું કઈ લાવી આખો દી
અમારે નથી આ મૂલી હોય ને હાલે જ નહીં આવે. તો હું તો અહીં મૂલી લઈ જાઉં ખાધી જા કે ને આવે છે જો ઈ આ પાડી હા 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 બેટી. તો ડાગલા જોઈ લે પછી 8 વાગે પછી નીકળશે હો ભાઈ તમારે જાવું હોય જ જાઓ તો કેટલી ખાલી કરી નાખી એમ ને? એ હમણાં મનાવું બે બાપ દીકરા ઉભા રહ્યા પાછો રેતી વાળી એ લઈ જાય છે શું કરવા લઈ જતા તો આપને ખબર નથી હવે જાય છે લઈને આવેલા ભાત લઈને વાળીએ તુવેર વાવી સુધી તુવેર ને લીંદવાનું બે ભેગું કામ હાલે છે કૂતરા કબૂતરા બેસી ગયા છે નાને પાટો કોઈનો ગમે નહીં બોલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા વ્લોગની તમારું બધાનું સ્વાગત છે. આજે તો શીતળા સાતમ છે અને શીતળા સાતમની જો પૂજાની તૈયારી હાલે છે. હવે જોઈએ કઈ કઈ તૈયારી કરે છે એ બધું. સાતમની તૈયારી ચાલે છે. શું બનાવી છો એ? નાગલો બનાવો છો નાગલો બનાવી છો. બીજું શું શું લઈ જવાનું હોય શીતળા સાતમનું? જો બતાવે તો કુલે ઝારવા માટે છે શ્રીફળ વધારવા માટે છે કે જલ લીધું છે કે પ્રદક્ષિણા કરવા અને વ્હાઈટ ટૂથ લીધી છે અને આ લીધી છે અગરબત્તી. અગરબત્તી અને ઘઉં હજી બાકી છે નીચે પડ્યા ઘઉં ઘઉં લઈ લઈશ પછી જાય મંદ નીચે પૂજવા જાઓ પૂજવા કઈ બાજુ જવાનું અત્યારે? શંકર મંદિરે છે જ ત્યાં દિવાલમાં રાખ્યા છે તો હે ને કોઈને ઉપાધિ નહીં આમ આખી ઓલી છબી રાખેલી છે દિવાલમાં શંકર ભગવાનનું હે ને મંદિર એ રાખેલું છે તો જાય ને ત્યાં આપણે પૂજવા જવાનું હોય સાતરપુર ગામમાં તો નવા શંકર મંદિરે છે જ ત્યાં પૂજી જાજો નવા શંકર મંદિર કે જૂનું છે ત્યાં? ઓલું ઓલું કયું કહેવાય તો જૂનું જ છે પાદર છે એ. એવું છે કે અહીંયા છે ઈ? એ નવું બનાવેલ છે. ઓ બાપા હું તો અત્યારે મને જો નવું માનતી નાને જૂનું એવું છે તો આપણે બની ગઈ છે અને ચૂંદડી આપણે ભેગી આમ બનાવી દેવું એટલે હે ને દિવાલમાં હોય એટલે આપણે ચોટાડવાનું થાય કરી લીધો નાગલો આપણે કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે જાય છે તે પૂજવા માટે. ઘી ઉમેરી દઈએ એમાં સરસ મજાનું હાલો તો ધીમે ધીમે હાલતા થઈ ગાતી જો અહીં ઉભી માં દીકરો હાલ તો ખરા આયા પપ્પા હું તો પૂજાની પણ તૈયારી થઈ ગઈ છે. આયલા છે મા દીકરી બે પૂજા કરવા માટે શીતળા માતાજીની. હા રૂમાલ જો લઈ લો હવે જા થાય છે હાલતા હાલ દી ચાલ જો ભાઈ ગામ ધીરે ધીરે જાય છે મા દીકરી હાલી રે આપણે અધૂરી થાળી હતી તો ઘઉં મૂકીને પૂરી કરી દીધી છે યસ મંદિરે ચાહે શીતળામાં છે ને પૂજી લઈ હવે દ્વિજા અમારી એટલી ઉતાવળ થઈ શકે ધીરે ધીરે બટા પણ ઊભી રહે ને જોઈ લે કેટલી ઉતાવળી છે એ જોઈ લે પૂજવા માટે એટલી ઉતાવળી કે હું હોય નાગલો એટલે મારી મારે હા નિરાયત્રિક માં દીકરો બધું લઈ આવું છો લઈ દ્વિજા બેન શૂટિંગ લે જેવું એને આવડે એવું લે કાકાનું પછી અમે તમને ચાલો પૂજા કરી લઈ ચાલુ કર્યું કર્યું હોવાઈ ગયેલ હોય બંધ સીધી વાર વિડીયો બંધ કરે મને જય સીતળામાં એ ભગવાન ચુંદડી હા સરપ્રાઈઝ મારી મમ્મી
પૂજા કરવા બેસી ગઈ છે તો ભગવાનને મારા સાડી પહેરાવી દીધી ચુંદડી કે શું કહેવાય સુંદરી શ્રીફળ વધારે લઈએ જાળી લઈએ શ્રીફળ વધારે છે તો હાલો હવે સ્ટોપ કરી દઈ કા પૂજાબેનને કરવું જોઈએ તો એ પૂજા કરવા માંડી છે નિરાતે હો બેટા અંબા હે અંગૂઠો કલર તો આજે અભિષેક કરવા માંડી છે જો કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો શીતળા પૂજન એ આપણે કરી લીધું છે ચાલો અરે શીતળા જાય અહીંયા શંકર મંદિર છે પાદર છે ત્યાં બસ સ્ટેન્ડ પાસે કાંદીકું પછી જાય હવે ઘરે પૂજન કરી લીધું હવે આપણે પછી ટાઢું ખાવાનું ને એવું હોય છોકરાઓની રક્ષા કરે માતાજીને કાલાવાલા કરીને માફ કરજો હું બધા જોઈ લે હા દીજા એમ કે હીરું ન કે એને ભરવા અમે તો ભરવા કહે તમે શું કહો હા જો દીજા ગોઈતી જો ચોમાસામાં થાય જ બેટા હાલો ઘરે છે ના એ ન કરે એ નીકળતી જ હોય એવી બેટા પછી તો ઓછી છે ઘણા બહુ જ હોય નીકળી જાય આપણા કીધે અમુક ની ના નીકળે જો બીજા કોક માને એ તો પગમાં જે પાણી હોય ને જઈ છે ઘરે જઈ છે કાઢી જો બીજાને ચોકલેટ મોજ હા ના ફ્રીજમાં જાવ હજી કે ફ્રીજમાં જાઓ કેટલી પડી એમ કે આમાં બધું નહીં કેમ કહી દઉં કે આપણી ઓલીમાં બોલ હું એમ ન હમાય જો ભાઈ ગા ભાઈ બેન છે ને ઉભી રહે આવું હો બેટા હે રોક લેવા ગઈ ને તો અમારે સાતરપુરમાં બજારમાં છે ને પડકું એક મરી ગયેલું હતું જોઈ લો તો અહીંયા મળી વચારી દીધું કે કાપી કંઈક ખાધેલું છે ઉંદરી આમ પડ્યું છે જો કેવા બોલતા આવડે ધીરે કસરત કરાવી દે તો વારો નથી આવ્યો હવે કરાવી દે કસરત કાઢી કોણ પપ્પાને તારા શું કે એકલા એકલા શું કે કાંઈ નહીં રોજ મહાભારત હોય ને મજા મજા પૂજીને વેવા જાણે ચા ની ચુસ્કી કેટલી મારે ચા 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 બીજી કઈ વાત નહીં ચા જેવી તો મજા નહીં ગુજરાતી લોકોને ચા તો બહુ જ છે હા બટા એમના ફ્રેન્ડ આવી ગયા છે ને તે મહિના છે રમવા આજે તો બપોર પછી તો કઈ સાતમ છે એ કઈ કામ નથી અને વધારાનું કામ જે છે એ લઈને તો જો અમારે બેહી ગઈ જો રસોઈ બનાવી પાછી અવરુચિ બળી જો બનાવી રસોઈ તો બધે થેપલા ખાતા બોલો રોટલી બનાવી તો રોટલી કોઈ ન ખાતે થેપલા ખાતા આઈટમ વસ્તુ થઈ હવે આપણા બનાવવા મહિના ચાલો તો હવે આપણે એનું કામમાં વળગી ગઈ છે તો આપણે તો આરામ છે બેઠા છીએ આપણે તો આરામથી જઈ બેઠા છે અને અમારા દ્વિજાબેન છે ને હું વિડીયો ઉતારતી હતી તો દૂધ વાળા આવ્યા તો મમ્મી કે હું દૂધ લઈ જોઉં એ દૂધ લઈને આવે છે બહુ ઓળખ થાય બેટા તને કામ કરવાનો હે કેવી દૂધ લઈને આવી જો દૂધ વાળા ભાઈ આવ્યા તો કે હાલો દૂધ તમે કે મમ્મી હું લેવા જાઉં હું જાતી ને તો દોડીને પોતે ગયા એટલે એક લાઈક અમારા દ્વિજા માટે આપી દેજો આપણે નહોતું થયેલું ને એવું આજ થઈ ગયું કેમ કે શીતળા સાતમ આમતી મને એમ કે ઠંડુ કોઈ નહીં ખાય તો કાલના થેપલા હતા ને બે ભાઈઓ ખાધા બોલો કેમ નહીં તો ન ખાય અમારા સરપંચ સાહેબ છે એ નખો ન ખાય ટાઢું પણ એની આજે થેપલા ખાધા એટલે ચમત્કાર મને તો એમથી ચમત્કાર થયો કેમ કે સવારમાં તમે રોટલી બનાવી જ નાખી હતી બે ભાઈઓની એટલે ભાખરીની રોટલી બે ને બનાવ્યું હતું તો એને ભાખરી ન ખાધા ભાખરી રીંગણાના શાકમાં ચોરીને ખાધી પણ થેપલા ભેગા ખાધા કે આપણે તો થેપલાને દહીં હાલશે તો એને થેપલાને દહીં ખાધા આને થેપલાને દહીં ખાધા અને મેં તો ફક્ત બે જ થેપલા ખાધા મને તો બહુ હાલે નહીં એટલે આપણે શ્રીફળ ને એવું પછી ખાઈ લીધું એટલે પેટ ભરાઈ ગયું અને પાણી પીધું છાશ પીધી એવું થઈ ગયું તમારે કોને કોને આવું થયું કોમેન્ટમાં જણાવજો અને રાજુભાઈ મારા બાપા દીકરા છે એને થેન્ક્સ કેમ કે મારા ડેઈલી વિડીયો જોવે છે
કંઈક અવાજ ધીમો હોય કે ન હોય એવું કંઈક ગમે પ્રોબ્લેમ હોય ને એટલે અમને એ કોમેન્ટમાં કહે. એટલે થેન્ક યુ રાજુભાઈ. અને આજે વીર પસલી છે એના માટે થેન્ક યુ બધે રીતે. તો અમને લાઈક બધે કરતા રહેજો. અને દીજાબેન જો લેસન કરવા બેસી ગયા છે, બાકી હતું એ. આપણે થોડુંક આ ઓર્ડર આવ્યો છે તો આપણે બનાવવા માંડ્યા છીએ પગલું સણિયા એવું છે. અને મમ્મીની પપ્પાને આવશે પછી આપણે એનો વિડીયો લેવો અને વિડીયાને પણ આપણે એન્ડ કરી દઈએ. ચાલ આપણે વિડીયાને પણ એન્ડ કરી દઈએ. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા હોય તો અમારી ચેનલને નવા હોય તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટમાં પણ કરજો. કોમેન્ટ પણ કરજો કે અમારા વિડીયો કેવા લાગે છે. એટલે અમે થોડી પ્રેક્ટિસ કરીએ અને તમારા સપોર્ટથી બધા અમે આગળ વધીએ. હમણાં તો થોડાક વ્યૂ વધારે આવે તો લાઇક કરજો. જોવાવાળા લાઇક જરૂર કરજો. તમારા લાઇકથી અમે થોડાક આગળ વધી શકીએ. તો ટાટા બાય બાય. અને શીતળા સાતમ છે તો હવે થોડીક રસોઈ પછી થોડીક બનાવવાની છે. રોટલી શાક એ બનાવી લઈ. વાસટીને ફૂલની ભાજી જ તો કરવાની છે. એટલે એ મમ્મી આવીને કરી લે. કારણ કે આપણે પગલું સણી પૂરું કરવાનું છે તો એ કામ કરી લઈએ. તો ચાલો ટાટા બાય બાય. મળીએ આપણે નવા વિડીયો સાથે.